न शौचं नापि चाचार न सत्यं तेषु विद्यते. That's all right. They're connecting. Now, here is the description of the Asuras as stated by Krishna. તો આજે શ્રીલ પ્રભુપાદ આપની સમક્ષ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયનો આ શ્લોક બોલી રહ્યા છે. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જનાન વિદુરાસુરા ન શૌચમ નાપી ચાચારો ન સત્યમ તેષુ વિદ્યતે. આ શ્લોકની અંદર આસુરિક પ્રકૃતિના માણસનું વર્ણન આપેલું છે. There are two classes of men. બે પ્રકારના માણસો હોય છે, Asura and Deva. અસુર અને દેવ. Deva and Asura, Vishnu Bhakta Bhavid Deva, Asuras Tad Viparjaya. દેવ અને આસુર એટલે કે રાક્ષસ. વિષ્ણુ ભક્ત જે હોય એને દેવ કહેવાય અને એથી વિપરીત જે હોય તેને આસુર કહેવાય. The Devas, Devatalok, don't talk. And whatever it is, why you are interpreting? You stop. In the time, beginning from the sun, there are Surjalok, Chandralok, Mangal, Budh, Brihaspati, up to Saturn. There are different lokas. ઉચ્ચ પ્રકારના ગ્રહોની અંદર જાત જાતના ગ્રહો છે. દાખલા તરીકે મંગળ, બુધ, શુક્ર, શનિ વગેરે. So the upper planetary system, beginning from Surya, they are called Devaloka. They are all devotees of the Lord. Therefore they are called Devata. સૂર્યલોક સુધીના જે લોકો છે તેમને તે ભગવત ભાવનામય હોય છે, એ લોકો ભક્ત હોય છે, તેથી તેમને દેવતા કહેવામાં આવે છે. They are not pure devotees, but they are not disobedient to the orders of the Supreme Lord. તેઓ ભગવાનના શુદ્ધ ભક્ત હોતા નથી, પરંતુ તેઓ ભગવાનની જે આજ્ઞા છે તેનું ઉલ્લંઘન નથી કરતા. Shuddha Bhakta means they do not come to the material world. શુદ્ધ ભક્તનો અર્થ એ કે આ ભૌતિક બ્રહ્માંડની અંદર તે ક્યારે આવતા નથી. Annavilasita Sunnam. The Shuddha Bhaktas, Nitya Siddha, they do not come to this material world. They are everlastingly liberated soul, engaged in the service of Narayana. અન્યાભિલાષિતા શૂન્યમ એટલે કે જેને કોઈ પણ પ્રકારની બીજી અભિલાષા નથી કૃષ્ણ ભક્તિ સિવાય, એવા નિત્ય સિદ્ધ જે ભક્ત છે એ લોકો ક્યારેય આ ભૌતિક બ્રહ્માંડમાં આવતા નથી, પરંતુ હંમેશા શાશ્વત કાળ સુધી તેઓ ભગવાન નારાયણની સેવાની અંદર પ્રવૃત્ત રહે છે. This material creation is exhibition of 1/4 energy of the Supreme Personality of God. આ જે ભૌતિક બ્રહ્માંડ છે એ એક પાદ વિભૂતિ એટલે કે ભગવાનની શક્તિનો ફક્ત 1/4 ભાગ કહેવાય છે. The 3/4 creation is in the spiritual world, Vaikuntha Lok. ભગવાનની શક્તિનો 3/4 ભાગ તો
આધ્યાત્મિક દિવ્ય વિશ્વની અંદર પરવ્યોમની અંદર વૈકુંઠમાં રહેલો છે. So, in this material world, they have come, all of us, beginning from Brahma down to the insignificant ant. We have come here for material enjoyment. આ ભૌતિક વિશ્વની અંદર બ્રહ્મા જે સૌથી શ્રેષ્ઠ આ ભૌતિક બ્રહ્માંડની વ્યક્તિ છે, તેનાથી માંડીને કીડી કે એક ક્ષુદ્ર જંતુ છે, એ દરેક જીવ ભૌતિક સુખને માટે આવે છે. And in this material world, according to different desires and karma, they are getting different types of bodies. અને આ ભૌતિક વિશ્વની અંદર પોતપોતાની ઈચ્છા પ્રમાણે અને પોતાના કર્મો પ્રમાણે જુદા જુદા પ્રકારના શરીરો તેઓ પ્રાપ્ત કરે છે. કર્મના દૈવ નેત્રેના જંતર દેહ ઉપપત્તિ. કર્મના by our work and by the supervision of the supreme power, we are getting different types of bodies. કર્મણા એટલે કે આપણા કામો દ્વારા અને દૈવ નેત્રેણ એટલે કે ભગવાન અથવા તો જે આપણાથી ઉચ્ચ પ્રકારની શક્તિ છે તેની નજર હેઠળ આપણને જુદા જુદા પ્રકારના શરીરો પ્રાપ્ત થાય છે. So there are two kinds of living entities. One kind of living entities, they are trying to go back to home, back to Godhead. They are called devatas. બે પ્રકારના જીવો હોય છે. એક પ્રકારના જીવો કે જેઓ આ મનુષ્ય જીવનનો ઉપયોગ કરીને ભગવત પ્રાપ્તિને માટે પ્રયત્ન કરે છે અથવા ભગવાનના ધામમાં જવાનો પ્રયત્ન કરે છે, તેમને દેવતા કહેવાય છે. And the asuras, they are not aware of the spiritual world, neither they are endeavoring to go back to home, back to God. અને અસુર અથવા તો દાનવ લોક તે લોકોને આ આધ્યાત્મિક અથવા તો પરવ્યોમની વિશે કોઈ પણ જાતની સમજણ કે જ્ઞાન હોતું નથી અને તેઓ ત્યાં જવાને માટે કોઈ પ્રયત્ન પણ કરતા નથી. So Krishna has described about the devotees in so many ways. Now he is discriminating who are the demons. કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં ભક્તો વિશે ઘણું સમજાવ્યું છે. હવે એ અસુરો વિશે પણ થોડું સમજાવી રહ્યા છે. So for the asuras, there is no knowledge what is the aim of life. તો આ રીતે અસુર જે છે એ લોકોને મનુષ્ય જીવનનું ધ્યેય શું છે એ વિશે કોઈ પણ જાતનો ખ્યાલ હોતો નથી. So they are described in the Srimad Bhagavatam also. Nate vidu sarthagatin hi Vishnu durashayaje vahirarthamane andhajatandhai rupaniyamana stepi satantra urudamni vadhya. These asuras are the persons who are in ignorance in material enjoyment. They do not know what is the goal of life. અસુરો અથવા તો આ ભૌતિક વિશ્વની અંદર જે અજ્ઞાનના અંધકારમાં સબળી રહ્યા છે એ લોકોને મનુષ્ય જીવનનો ધ્યેય શું છે તે ખબર નથી. Everyone is in the bodily concept of life, and they are trying to improve the condition of bodily comfort. દરેક માણસ એ દેહાત્મ બુદ્ધિવાદ એટલે કે પોતાની જાતને પોતાનું શરીર સમજે છે અને એ જાતના શારીરિક સ્તર ઉપર રહે છે અને તેથી તમામ પ્રકારના દુઃખો પામે છે. The more we are interested in the bodily comforts of life, the more we are asuras. એટલે આ રીતે જેટલા આપણે શારીરિક સુખના વધારે ને વધારે પ્રયત્ન કરીએ છીએ તેટલા આપણે વધારે ને વધારે અસુર બનતા જઈએ છીએ. So these asuras, they are not very clean. Na saucham, napi
cha achara. They have no good behavior, neither they are very clean. આ રીતે અસુર જે હોય છે એ લોકો સ્વચ્છ નથી હોતા અને એમનો જે આચાર છે, એમની વર્તણૂક છે એ પણ સારી નથી હોતી. Therefore, according to Varnashrama dharma, the Brahmanas are called Shuchi, means pure. તેથી વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે જે બ્રાહ્મણો છે એમને શુચિ અથવા તો શુદ્ધ કહેવામાં આવે છે. But this Shuchi, the opposite word is Muchi. અને આ શુચિની જે વિરુદ્ધનો શબ્દ છે એને મૂચી કહેવાય છે. So there is a Bengali Vaishnava poet. He says that Shuchi hoye Muchi hoy, jodi Krishna taje. Muchi hoye Shuchi hoy, jodi Krishna bhaje. The purpose is that if somebody takes to Krishna consciousness, even he is born in the family of Muchi, then he becomes Shuchi. And if a person born in the Brahmin family or Kshatriya family, but he does not take to Krishna consciousness, then he becomes a Muchi. બંગાળમાં એક કહેવત છે, શુચિ હોય મૂચી હોય यदि કૃષ્ણ તજે, મૂચી હોય શુચિ હોય यदि કૃષ્ણ ભજે. એટલે કે જો કોઈ માણસ એકદમ હીન અથવા તો નીચા કુટુંબમાં જન્મ્યો હોય છતાં પણ જો અગર કૃષ્ણ ભાવના પ્રાપ્ત કરે તો તે શુચિ કહેવાય, તે બ્રાહ્મણ બની જાય છે. અને કોઈ બ્રાહ્મણ કે ક્ષત્રિય જેવા કુટુંબમાં જન્મ્યો હોય પરંતુ અગર તે કૃષ્ણ ભાવનાને ત્યજી દે તો તે મૂચી બની જાય છે. This is also confirmed in the Bhagavad Gita. Mang hi partha vyapasritya jeepishu papajona. Papajoni means Muchi, less than the Shudras. If he takes to Krishna consciousness, tepi janti parangati. They are also eligible to go back to home, to back to God. ભગવદ્ ગીતામાં પણ તે સમજાવાયું છે કે અગર મારો આશ્રય લે તો માણસ ગમે તેવા કુટુંબમાં જન્મ્યો હોય, પાપ યોનિની અંદર પણ જન્મ્યો હોય. પાપ યોનિ એટલે કે જે શુદ્ર કરતા પણ બદતર હોય, શુદ્ર કરતા છેલ્લામાં છેલ્લી જબના માણસ કરતા પણ જે બદતર હોય એ પણ પરમ ગતિને એટલે કે શુદ્ધ ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે છે, સર્વશ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરે છે. So even a Muchi or a Papajoni born in the low-grade family, if he takes to Krishna consciousness, he becomes a devata. આ રીતે અગર કોઈ માણસ નીચ હોય છતાં પણ જો તે કૃષ્ણ ભાવના અગર પ્રાપ્ત કરે, કૃષ્ણ ભાવનાને અપનાવે તો તે દેવતા બની જાય છે. This is also confirmed in the Srimad Bhagavatam by Sukadeva Goswami. Kirata hunandha pulinda pukkasa abhira sumbha jabana khasadaya jenne cho papa jad upasraya sraya Suddhanti Prabha Vishnavi Namaha. So, it doesn't matter where we are born. If we take to Krishna consciousness, then he becomes a Shuddha, Suchi, purified, and he is eligible to go back to home, to back to God. શ્રીમદ ભાગવતમાં શ્રી સુખદેવ ગોસ્વામીએ પણ આ વસ્તુનું સમર્થન કર્યું છે કે કિરાત, હૂણ વગેરે પરદેશની જે આ વર્ણાશ્રમ જે સિસ્ટમ છે એની બહારની જાતિઓ હોય એમાં પણ જો કોઈ માણસ જન્મ્યો હોય છતાં પણ અગર જો તે ભગવાનનો આશ્રય કરેલા ભક્તોનો આશ્રય કરે તો તે તદ્દન શુદ્ધ બની જાય છે. So to take the shelter of a pure devotee means he knows what is pravritti and what is nivitti. જે માણસ આવી રીતે ભગવાનના શુદ્ધ ભક્તનો આશ્રય લે છે એનો અર્થ એમ કે એ માણસ જાણે છે કે પ્રવૃત્તિ શું છે અને નિવૃત્તિ શું છે, એટલે કે કરવા યોગ્ય વસ્તુ શું છે અને ન કરવા યોગ્ય વસ્તુ શું છે. All our Vedic literature is meant for nivitti. આ તમામ આપણું વૈદિક સાહિત્ય જે છે તે નિવૃત્તિ માટે ઘડાયેલું છે. Pravrittireshan bhutana
nidvittestu mahaphalam. These all living creatures who are struggling for existence in this material world, that is their pravritti, to enjoy this material world. But when one becomes inclined to nivritti, he becomes devata. આ ભૌતિક વિશ્વની અંદર તમામ જીવો ભૌતિક ચપળ સુખને માટે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ એમ કરતા કરતા જ્યારે તે ભગવાન પ્રતિ આકર્ષાય છે ત્યારે તે દેવતા બની જાય છે. So this Krishna consciousness movement, which was inaugurated by Sri Krishna Chaitanya Mahaprabhu, is for Nivritti Marga. તો આ જે કૃષ્ણ ભાવનામૃત જે આંદોલન છે કે જેની શરૂઆત શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ દ્વારા થયેલી, એ નિવૃત્તિનો માર્ગ છે. Nivritti Marga means no more material enjoyment. Let me make progress towards Krishna consciousness. નિવૃત્તિ માર્ગ એટલે કોઈ પણ જાતનું ભૌતિક સુખ હવે વધારે નહીં, પરંતુ હું કૃષ્ણ ભાવના તરફ પ્રગતિ કરીશ, એ રીતનું માનવું તેને નિવૃત્તિ માર્ગ છે. Therefore this devotional service or bhakti yoga, it is called Nivritti Marga. તેથી આ સેવારૂપી ભક્તિ જે છે ભગવાનની, અથવા ભક્તિ યોગ જેને કહેવાય છે, એને નિવૃત્તિ માર્ગ કહેવાય છે. This is confirmed in the Srimad Bhagavatam. Vasudevi Bhagavati Bhakti Yoga Prayojita Janayati Asu Vairagyam Jnanancha Jadahaitakam. શ્રીમદ ભાગવતમાં પણ આનું સમર્થન થયેલું છે. વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જનયતિ આશુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ દહેતુકમ. જેને વાસુદેવ ભગવાન પ્રતિ ભક્તિ પ્રાપ્ત થાય છે તેને તરત જ જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. Bhakti Yoga and Sarvabhauma Bhattacharya, where he was a impersonalist, followers of the Shankar philosophy, when he became convinced about the Vaishnava philosophy, he wrote 100 slokas, prayers to Chaitanya Mahaprabhu. શ્રી સાર્વભૌમ ભટ્ટાચાર્ય કે જે એક મહાન પ્રખર ન્યાયના પંડિત હતા અને નિર્વિશેષવાદી શૂન્યવાદી, એટલે કે જે ભગવાન નિરાકાર છે, નિર્ગુણ છે, નિરાકાર છે એવું માનતા હતા, તે જ્યારે ભક્તિ યોગથી આકર્ષાયા અને જ્યારે એમને ખાતરી થઈ ગઈ કે આ સર્વશ્રેષ્ઠ યોગ છે, ત્યારે તેમણે 100 શ્લોકોનું એક પદ રચ્યું હતું. Among that sloka, one of the prominent sloka is Vairagya Vidya Nija Bhakti Yogam Sikha Tameka Purusha Purana Sri Krishna Chaitanya Sarira Dhari Kipam Buddhija Samaham Prapadde. He said that this Chaitanya Mahaprabhu is the same Krishna. He has come to teach Vairagya Vidya, Nija Bhakti Yoga. Bhakti Yoga means Vairagya Vidya. No more this material enjoyment. That is Vairagya. Jnanancha jad ahitakam. The result of Jnana is Vairagya. શ્રી સાર્વભૌમ ભટ્ટાચાર્ય પ્રમાણે કહ્યું કે જે કૃષ્ણ ભગવાન પરમેશ્વર છે, સાક્ષાત તે જ પરમેશ્વર હવે શ્રી કૃષ્ણ ચૈતન્યના રૂપમાં આવ્યા છે, ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં, અને પોતાની ભક્તિ યોગ એટલે કે વૈરાગ્ય વિદ્યાનું શિખામણ આપી રહ્યા છે. Vairagya Vidya, Bhakti Yoga is Vairagya Vidya means that Bhakti Parisanubhava Virakti Annatra Sya. Bhakti means one he is making progress towards Krishna consciousness, and automatically he becomes distasteful to the material world. ભક્તિ યોગ વૈરાગ્ય વિદ્યા એનો અર્થ એમ કે ભક્તિમાં એકવાર માણસ જોડાયા પછી તેને બીજી તમામ ભૌતિક સુખો સવલતો પ્રત્યે એકદમ અનાસક્તિ અને એક જાતની ઘૃણા થઈ જાય છે. Srila Rupa Goswami has given the example, just a hungry man, if he is given food, he takes it,
but as he takes it, he becomes satisfied. And when he is fully satisfied, he does not require any more food. શ્રીલ રૂપ ગોસ્વામી આ રીતે સમજાવે છે કે જયારે ભૂખ્યો માણસ હોય તેને જેમ જેમ એ ખોરાક ખાતો જાય તેમ તેમ એની ભૂખ સંતોષાઈ જાય અને જયારે એની ભૂખ સંપૂર્ણપણે સંતોષાય અને ત્યારે એને ખોરાકની જરૂર રહેતી નથી. There is another slok given by Jamunacharya. He says, Jadavadhi mama chitta krishna padarvindayo nava nava dhamaras rantumasi tadavadhi batonari sangame smarjamane bhavati mukhu vikara sustu nishtivant. He says, since I have been engaged in the service of the Lord, Jadavadhi mama chitta krishna padarvindayo, since I have begun my life to serve Krishna, since that time, whenever I think of sex life, I spite on it. શ્રી જામુનાચાર્ય એક મહાન ભક્તિ આચાર્ય હતા. તેમણે એક શ્લોકમાં કહ્યું છે કે જ્યારથી આ કૃષ્ણ ભગવાનની દિવ્ય સેવામાં હું પ્રવૃત્ત થયો છું ત્યારથી જ્યારે જ્યારે હું આ વિષય સંબંધ આ ભૌતિક સ્ત્રી સંભોગની જ્યારે જ્યારે મને વિચાર આવે છે ત્યારે મારું હોઠ એકદમ મરડાય છે અને મને થૂકવાનું મન થઈ જાય છે. So therefore, when we stop our desires for material enjoyment, anna vilasita sunnam, jnana karma anavritam. Karma means to desire to be elevated in the higher planetary system, Sargaloka. Hello, the Gyanis, they are trying to elevate themselves to the impersonal Brahma. So, these are not pure devotional service. તેથી જ શુદ્ધ ભક્તિની અંદર એવું સૂચન છે કે માણસે અન્ય અભિલાષતા શૂન્યમ કોઈ પણ પ્રકારની બીજી અભિલાષા હોવી ન જોઈએ. જ્ઞાન કર્માદનાવૃતમ, જ્ઞાન અને કર્મ એટલે કે જે કામ કરવાથી આપણને એનું ફળ મળે અને જે ફળ બંધન કરતા થાય એવા કર્મો કરવાનું, એવા કર્મો અને એવા જ્ઞાનથી જે અનાવૃત જે કવર્ડ હોય એવી ભક્તિ. એવી રીતે જે ભક્તિ યોગ થાય જ્ઞાન અને કર્મથી વિમુક્ત તે સાચી શુદ્ધ ભક્તિ કહેવાય. Navilasita sunnam, no desire for material conception of life. So jnana is also another desire, negative desire, to become free from this material world. That is desire. અન્યાભિલાષતા શૂન્યમ એટલે કોઈ પણ પ્રકારનું ભૌતિક સુખની ઈચ્છા નહીં. અને જ્ઞાન એ એક પ્રકારની નેગેટિવ ઈચ્છા છે. એટલે એ પણ નકારી કાઢવામાં, નકારાત્મક ઈચ્છા છે એટલે એને પણ આમાંથી મુક્તિ આપવામાં આવે છે. Sri Krishna Chaitanya Mahaprabhu has said, Bhukti Mukti Siddhi Kame Sakali Asanta Krishna Bhakta Nishkam Ataev Santa. He said that Bhukti Kame, the material persons who are desiring improvement in this world, in this life, and going to the heavenly planet next life, that is called Bhukti. And Mukti, desiring liberation, that is called Mukti, and or become one with the Supreme Brahma, that is Mukti. And Siddhi, yogis, they are trying to achieve some success in Ashtasiddhi, Animad, Himad. So everyone is desiring. ભુક્તિ મુક્ત શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે કે ભુક્તિ મુક્તિ સિદ્ધિકામી સકલીય શાંત. જે ભુક્તિ એટલે કે આ સંસારિક સુખની જે વાંચના કરે છે તે લોકો ભુક્ત કહેવાય, ભુક્તિ માંગે છે.
અને જે મુક્તિ માંગે છે એટલે કે આ સંસારથી બિલકુલ મુક્તિ અને પોતાનું અસ્તિત્વ ગુમાવી દેવાની વાત, અને જે માણસ સિદ્ધિ એટલે કે યોગી કે જે અષ્ટ પ્રકારની સિદ્ધિઓ અષ્ટસિદ્ધિઓ માંગે છે એ તમામના કોઈને કોઈ જાતની ઈચ્છા વાસના હોવાથી તે તમામ અશાંત હોય છે. Therefore Krishna, Chaitanya Mahaprabhu says, Krishna Bhakta Nishka, a devotee of Krishna is not desirous of anything, either bhukti, mukti or siddhi. ચૈતન્ય મહાપ્રભુનું કહેવું છે કે કૃષ્ણનો જે ભક્ત છે, કૃષ્ણ ભક્ત નિષ્કામ અતએવ શાંત, તે એને કોઈ પણ પ્રકારની ભુક્તિ મુક્તિ સિદ્ધિ જેવી ઈચ્છા હોતી નથી, એટલા માટે સંપૂર્ણપણે શાંત હોય છે. The purpose is, so long he desires something, he'll never get peace of mind. એનો અર્થ એમ છે કે જ્યાં સુધી તમને ઈચ્છા હોય છે ત્યાં સુધી તમને મનની શાંતિ ક્યારેય પ્રાપ્ત થાય નહીં. કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય ત્યાં સુધી મનની શાંતિ પ્રાપ્ત થાય નહીં. And a bhakta does not desire anything. He is satisfied in any position, whatever is offered to him by Krishna. પરંતુ જે ભક્ત છે એને કોઈ પણ પ્રકારની ઈચ્છા હોતી નથી. એને કૃષ્ણ ભગવાન જે કોઈ પરિસ્થિતિની અંદર મૂકે એ પરિસ્થિતિથી સંતોષ પામે છે. નારાયણ પરા સર્વે ન કુતશ્ચ ન બિંભતિ સર્ગ અપવર્ગ નરકેશુ અપી તુલ્યાર્થ દર્શન. Anyone who is Narayan Parayan, he does not fear whether he is going to hell or heaven. Because wherever he goes, he is with Narayan, he is safe. It doesn't matter whether it is hell or heaven. જે નારાયણ પર, નારાયણની અંદર જેનું ચિત્ત મગ્ન છે એવો ભક્ત હોય છે તે કોઈ પણ જાતની એને કોઈ પણ જાતનો ભય નથી હોતો કે સ્વર્ગમાં જશે કે નરકમાં જશે. કારણ કે ગમે ત્યાં જાય એ નારાયણનું ધ્યાન કરતો હશે, નારાયણની અંદર જ મસ્ત હશે, એટલે એને માટે તમામ જગ્યાઓ વૈકુંઠ બની રહેશે. That is offered by Sri Chaitanya Mahaprabhu in his prayer. Na dhanang na janang na sundaring kavitang va jagadish tamay. Mama janmani janmani ishare bhavatad bhakti rahitu. The idea is that a bhakta does not require any material happiness or distress. He does not require any monistic proposition to merge into the existence of the Supreme. And neither he desires any jugglery of Ashtasiddhi Yogam. તો શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પણ એ કહ્યું છે, ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ બા જગદીશ કામયે મમ જન્મની જન્મનીશ્વરે ભવતાદ ભક્તિ રહે તુકી. એટલે કે કોઈ પણ પ્રકારની ઈચ્છા ધન જન કે સુંદરી કે ઇવન મુક્તિની પણ ઈચ્છા ભક્ત રાખતો નથી. આ સાંસારિક સુખની ઈચ્છા નથી હોતી એને, કે ભગવાનના અસ્તિત્વની અંદર મળી જઈને બ્રહ્મ બની જવાની પણ ઈચ્છા નથી હોતી એને, કે પછી જાત જાતની તરકીબો કરીને યોગની સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની પણ એને કોઈ ઈચ્છાઓ હોતી નથી. So not to become devata, not to become asura. Asuras are always against Krishna. There are many examples like Ravana and Hiranyakashipu, Kansa. There are many. So we should remember that devata means who is fully surrendered to the lotus feet of Krishna. તો આ રીતે આપણે દેવતા બનવાનો પ્રયત્ન કરવો જોઈએ અને અસુરો નહીં. કારણ કે જે બધા અસુરો હોય છે, રાવણ, કંસ, હિરણ્યકશિપુ વગેરે, એ બધા કૃષ્ણ ભગવાનથી એટલે કે ભગવાનના વિષ્ણુ ભગવાનના તમામ રૂપોથી હંમેશા વિરુદ્ધની અંદર કામ કરતા હોય છે. So there are many symptoms of the asuras. They are all described in the 16th chapter. It requires a long time to discuss. It is not possible to discuss all the symptoms. But one of the most important symptoms of the asura is here described. Asattamma pratisthante jagadahu anissaram.
their main proposal is that there is no creator God. The modern scientists, philosophers, Western people, they don't accept that God is the creator of everything. અસુરોના તો ઘણા બધા લક્ષણો છે જે બધા 16મા અધ્યાયની અંદર વર્ણવેલા છે, પરંતુ અને એ બધાને અહીંયા વર્ણવી શકાય એમ નથી. પરંતુ આ શ્લોકમાં મુખ્ય જે વર્ણવામાં આવ્યું છે એ લક્ષણ એ છે કે એ લોકો એમ માને છે કે આ સંસારને કોઈ પણ પ્રકારનો આધાર નથી, અસત્યમ અને બધું નકામું જ છે, અપ્રતિષ્ઠમ, કોઈ પણ પ્રકારના કરતા હરતા વગર અકસ્માતથી ઉત્પન્ન થયેલું છે. આ જાતની જે ફિલોસોફી છે તે ખાસ કરીને પાશ્ચાત્ય દેશોની અંદર બહુ જ અત્યારે પ્રોમિનન્સની અંદર છે. And their theory of creation is the chemical composition. One gentleman has written one book, Chemical Evolution. They think that chemical combination is the cause of life. તેમનો સિદ્ધાંત એવો છે કે રાસાયણિક મિશ્રણોથી, સંયોજનોથી, એટલે કે જુદા જુદા રસાયણો મળવાથી જીવનની ઉત્પત્તિ થાય છે. એટલે કે આ જીવન ચેતના જે છે તે ભગવાનમાંથી નથી આવતી, પરંતુ કોઈક આ ભૌતિક તત્વોમાંથી જ ઉત્પન્ન થાય છે. So the Asura's theory of creation is aparasparam sambhutam kimannat kama hetukam. It is a chance theory, but we don't accept. We are preaching against them, writing books against them. We are challenging this atheistic theory of creation. તો આ અસુરોનો એવો સિદ્ધાંત છે કે કોઈ પણ પ્રકારના આધાર વિના આમાં જ ચાન્સ થિયરી, તક, કોઈક અકસ્માતથી જ બધી વસ્તુ ઉત્પન્ન થયેલી છે. પરંતુ અમે એ વસ્તુનું સમર્થન કરતા નથી, એ સિદ્ધાંતનો, એ આસુરિક સિદ્ધાંતનો. અને એ થિયરીની સામે, સિદ્ધાંતની સામે ખૂબ જ જોશભરી લડત આખા વિશ્વની અંદર આપીને પ્રચાર કરી રહ્યા છીએ. પુષ્કળ એની સામે પુસ્તકો લખી રહ્યા છીએ કે આ આસુરિક સિદ્ધાંત જેથી પ્રોમિનન્સ ન થાય. So this Asuric, this Krishna consciousness movement is against the Asuras. આ કૃષ્ણ ભાવનામૃત જે આખું આંદોલન છે તે અસુરોની વિરુદ્ધની અંદર છે. Every time, always, Krishna also comes down to kill the Asuras. Paritranam sadhunam vinasaya to duskita. The Asuras cannot flourish by their atheistic theory unless one comes to Krishna consciousness. He has to be put into the different types of asuric journey to suffer in this material world. તો અમે લોકો આ અસુરોની સામે યુદ્ધ ચલાવી રહ્યા છે, કારણ કે જ્યારે કૃષ્ણ ભગવાન પોતે પણ આવે છે ત્યારે એ પણ પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ, દુષ્કૃતોનો નાશ કરવા માટે અને જે સાધુ પુરુષ, દેવતા પુરુષ હોય છે તેમના રક્ષણ માટે આવે છે. એટલે એ પ્રમાણે અમે પણ આખી દુનિયાની અંદર એ પ્રમાણે પ્રચાર કરી રહ્યા છીએ. We continue this godless civilization. Krishna says here, Tanaham disata kruran samsareshu naradhaman kipami adasra asubham asuri jonishu. He keeps them always put into this asuric journey, everlastingly forgetting the Supreme Personality of Godhead and suffer in this material world. આ પ્રમાણે એ આસુરોને ફળ શું પ્રાપ્ત થાય છે એ પણ કૃષ્ણ ભગવાન આ ભગવદ્ ગીતામાં જ કહે છે કે તાનહમ દુષ્યતા ક્રૂરાન, આવા ક્રૂર લોકોને, જે આવા અદેખા અને ઈર્ષાળુ લોકો છે અને સંસારની અંદર નરાધમ સમાન છે, તેવા લોકોને હું પોતે ક્ષિપામી અજસ્ર શુભાન આસુરી સ્વેવ યોનિશ, હું આસુરીઓની અંદર નાખું છું અને જેથી એ લોકો અંધકારની અંદર સબળે છે. So long we remain in the asuric tendency, then we cannot understand Krishna. જ્યાં સુધી આપણે આ રીતની આસુરી પ્રકૃતિની અંદર રહીએ છીએ, આસુરી પ્રકારનો સ્વભાવ રાખીએ છીએ, ત્યાં સુધી કૃષ્ણને સમજી શકાય નહીં. That is also described by Krishna in the
7th chapter, Namang duskritanam mudha prabhaddante naradhama maya aparita jnana asuri bhavamāsrita. એ પણ 7મા અધ્યાયની અંદર કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં સમજાવ્યું છે કે નમામ દુષ્કૃતિનો મૂઢા, દુષ્કૃતિ એટલે કે ખરાબ કૃત્યો કરનારા અને મૂઢ લોકો તે મારે શરણે નથી આવી શકતા. માયા અપહરિત જ્ઞાના, જેમનું જ્ઞાન માયા વડે હરાઈ ગયેલું છે તેવા લોકો, અને આસુરી ભાવમાં આશ્રિતા, અને જે લોકોએ આસુરી ભાવનો આશ્રય લીધો છે એવા લોકો મારે શરણે કદાપી આવતા નથી. So we should generally conclude that anyone who does not take to Krishna consciousness, they fall in the groups of duskritina, mudha, naradhama, maya, aprita jnana. એટલે આપણે આ રીતે ઉપસંહાર તારવી શકીએ ભગવદ્ ગીતાના આધારે કે જે લોકો કૃષ્ણના શરણે નથી આવતા, કૃષ્ણ ભાવનામય જીવન નથી જીવતા, એ લોકો આ 4 પ્રકારના જે અસુરી લોકોનું ભગવદ્ ગીતામાં વર્ણન છે એ ગ્રુપની અંદર બહુ જ સરળતાથી આવી શકે. જે લોકો દુષ્કૃતિના ખરાબ કૃત્યો કરનારા છે, મૂઢ છે, મૂર્ખ, જે લોકો નરાધમ છે અને જેનું જ્ઞાન માયા વડે હરાઈ ગયેલું છે એવા લોકો, જે લોકો કૃષ્ણનું શરણ નથી લેતા, એ લોકો બધા આ 4 પ્રકારની ટોળીઓની અંદર આવી જાય છે. In the beginning we discussed napi acharo, sadachar. So even one is sort of sadachar. Krishna says, opite sudurachar, bhajate mam anannabha, sadhureva samanta. Even one is not fully in sadachar, but if he has taken Krishna consciousness fully, he is a sadhu. અને આમાં અસુરોના આચારની બાબતમાં પણ કહ્યું છે. કૃષ્ણ સદાચાર અને દુરાચાર કોને કહેવાય એ પણ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જે એવો દુરાચારી પણ માણસ હોય, અપી છે સુદુરાચારી, અતિ દુરાચારી માણસ પણ જો હોય, પણ છતાં પણ જો અપી છે ભજતે મામ અનન્ય ભાવ, મારી જો અનન્ય ભાવથી ભક્તિ સ્વીકારે તો સાધુ રેવો સમંતવ્ય, એને સાધુ ગણવો. એટલે દુરાચારી માણસ ગમે તેવો હોય, પરંતુ જો ભગવાનની ભક્તિ સ્વીકારે તો એ મહાન સદાચારી અને મહાન સાધુ ગણાય છે ભગવદ્ ગીતાના સિદ્ધાંત પ્રમાણે. To take to this Krishna consciousness is made very easy during this Kali Yuga. Hare Nama, Hare Nama, Hare Nama eva kevalam. Kalo nasteva gatirannatha. Kalo, in this age, if you take to Krishna consciousness, simply chant Hare Krishna mantra, then you become devata. This is our program. તો આ પ્રમાણે જો આપ સર્વ કૃષ્ણ ભાવનાનો આશ્રય કરો આપણા જીવનની અંદર, ફક્ત આ હરેર નામ એવ કેવલમ, આ પણ સિદ્ધાંત છે શાસ્ત્રનો. કલો નાસ્તેવ ગતિરન્યથા. આ કળિયુગની અંદર હરિનામ એ એક જ ઉપાય છે. આ બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ ઉપાય નથી. આ રીતે ફક્ત સરળતાપૂર્વક ભગવાનનું નામ લેવાથી, ફક્ત શ્રી કૃષ્ણનું નામ રટવાથી જ તમામ પ્રકારની સિદ્ધિઓ, તમામ પ્રકારની ગતિ પ્રાપ્ત કરી શકાય એમ છે. So our only request is to you, then whatever position you are, it doesn't require to be changed. Simply take to the Krishna consciousness, chant Hare Krishna Mahamantra, and gradually you will become devata. તો અમારી આપને નમ્ર વિનંતી એ છે કે ગમે તે સ્થિતિની અંદર જે સ્થિતિમાં આપ છો તે સ્થિતિમાં, આપ કોઈ ગમે તે સ્થિતિમાં હોય, આપણે તો બધી તમારી સ્થિતિ છોડી દેવાની કે તમારું બધું ઘર-બાર કે ધંધો છોડી દેવાની કોઈ પણ જરૂર નથી. જ્યાં છો ત્યાં આગળ રહીને જ ફક્ત ભગવાનનું નામ લો, કૃષ્ણ ભગવાન, અને હરે કૃષ્ણ મંત્રનું તમે રટણ કરો તો બહુ જલ્દીથી આપનો જે બધા અનર્થ છે એ બધા નિવૃત્ત થશે, મનનો મેલ છે બધો દૂર થશે અને બહુ જલ્દીથી આપ દેવતા બની જશો. શ્રી ચૈતન્ય મહાપ્રભુનું એક ખાસ સૂચન છે, સ્થાને સ્થિતામ, પોતાના સ્થાનની અંદર રહીને, શુદ્ધિગતામ, ફક્ત હરિનામ કીર્તન કરવાથી તમે તમામ પ્રકારની ભગવત ભાવના પ્રાપ્ત કરી શકશો અને શુદ્ધિ પ્રાપ્ત કરી શકશો. કોઈ પણ પ્રકાર તમારી જે પરિસ્થિતિ છે એ છોડવાની જરૂર નથી. તમારી સ્થિતિમાં રહીને ભગવાનનું નામ લો, બસ. થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.